So here is your first question. There is the decomposition of H2O2 in the presence of iodine ion has been found to be first order reaction. The rate constant has been found to be 1.01 into 10 raised to minus 2 minute inverse. Calculate the rate of the reaction if concentration of H2O2 is 0.5 mole per liter, concentration of H2O2 is 0.15 mole per liter, and third one, at which concentration of H2O2 rate of the reaction will be 1.12 into 10 raised to minus 2. હવે આ રિએક્શન્સ છે એને આમાં તમને શું આપેલું છે તો કે સૌથી પહેલાં તો કીધેલું છે કે ઇટ ઇઝ ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. તો આ પહેલા ઓર્ડરની રિએક્શન છે તો તમારે ક્યારેય પણ યુઝ કરવાનું થશે તો કયું ઇક્વેશન છે એ થશે તો કે જે ફર્સ્ટ ઓર્ડરનું ઇક્વેશન હશે એ જ. તો અહીંયા આપણને રેટ કોન્સ્ટન્ટ ફર્સ્ટ ઓર્ડરની રિએક્શન હોય તો એના માટે રેટ ઓફ રિએક્શનનું ફોર્મ્યુલા શું થશે તો કે કે ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ એટલે કે H2O2 આના રેસ ટુ પાવર છે એ કેટલો થઈ જશે 1 કારણ કે કયા ઓર્ડરની રિએક્શન છે તો કે ફર્સ્ટ ઓર્ડરની. હવે અહીંયા આપણને કેની વેલ્યુ આપેલી છે. હિયર કે ઇઝ ઇક્વલ્સ ટુ 1.01 ઇન્ટુ 10 રેસ ટુ માઇનસ 2 મિનિટ ઇનવર્સ. બરાબર. હવે આપણે ફર્સ્ટ જોઈએ H2O2 છે એ આપણને કેટલું આપેલું છે તો કે હિયર H2O2નું કોન્સન્ટ્રેશન છે 0.5 મોલ પર લીટર. તો આના માટે આપણે શું ફાઇન્ડ કરવાનું છે રેટ ઓફ ધી રિએક્શન. રેટ ઓફ ધી રિએક્શન ફાઇન્ડ કરવા માટે આપણે આ ઇક્વેશન લખી નાખીએ. રેટ ઇઝ ઇક્વલ્સ ટુ કે ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ H2O2 રેસ ટુ 1. આની અંદર આપણે વેલ્યુઝ પુટ ડાઉન કરી દઈએ કે એની જગ્યાએ 1.01 ઇન્ટુ 10 રેસ ટુ માઇનસ 2 મૂકી દઈએ ઇન્ટુ H2O2ની જગ્યાએ આપણે મૂકી દઈએ 0.5. આને રેસ ટુ 1 છે, કોઈ પણને રેસ ટુ 1 હોય એટલે એનો આન્સર એ ડિજિટ પોતે આવે. આનું જ્યારે આપણે સિમ્પ્લિફિકેશન કરશું ત્યારે તમને આન્સર મળશે 5.05 ઇન્ટુ 10 રેસ ટુ માઇનસ 3. પછી કેનો યુનિટ ફોર ફર્સ્ટ ઓર્ડર રિએક્શન કયો થતો તો મોલ પર લીટર ઇન્ટુ મિનિટ અથવા તો મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ ઇન્ટુ મિનિટ ઇન્વર્સ પણ આપણે લઈ શકીએ. આ ફર્સ્ટ આપણને મળી ગયું. હવે સેકન્ડ વન છે એ આપણે ડિટરમાઇન કરીએ. સેકન્ડ વનની અંદર આપણને શું કીધેલું હતું કે તો બધા માટે ફિક્સ જ છે. દેટ ઇઝ 1.01 ઇન્ટુ 10 રેસ ટુ માઇનસ 2 મિનિટ ઇનવર્સ. હવે અહીંયા આપણને શું ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે રેટ ઓફ રિએક્શન ક્યારે જ્યારે H2O2નું કોન્સન્ટ્રેશન કેટલું હોય 0.15 મોલ પર લીટર. તો હવે આપણે અહીંયા H2O2નું કોન્સન્ટ્રેશન છે એ કેટલું લઈ લઈએ તો કે 0.15 મોલ પર લીટર જેટલું. તો હવે આપણે રેટ કઈ રીતે ફાઇન્ડ કરશું. સો રેટ ઇઝ ઇક્વલ્સ ટુ કે ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ H2O2 રેસ ટુ 1 એટલે કે કે ઇન્ટુ 1.01 ઇન્ટુ 10 રેસ ટુ માઇનસ 2 ઇન્ટુ 0.15. તો આને આપણે કેની જગ્યાએ 1.01 ઇન્ટુ 10 રેસ ટુ માઇનસ 2 અને H2O2ની જગ્યાએ 0.15 મૂકી દે તો આનો આન્સર આપણને મળશે 1.5 ઇન્ટુ 10 રેસ ટુ માઇનસ 3 યુનિટ એનો મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ ઇન્ટુ મિનિટ ઇન્વર્સ. જો ઇન્વર્સ ન લખીએ તો મોલ પર લીટર ઇન્ટુ મિનિટ પણ આપણે લખી શકશું. નાવ લેટ us find out the third point, that is at which concentration H2O2 rate of the reaction will be 1.12 into 10 raised to minus 2. એટલે કે હવે અહીંયા આપણને રેટ આપેલો છે. રેટ ઇઝ ઇક્વલ્સ ટુ 1.12 into 10 raised to minus 12 મિનિટ ઇનવર્સ ઇન્ટુ લીટર ઇન્વર્સ ઇન્ટુ મોલ અથવા તો મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ ઇન્ટુ મિનિટ ઇન્વર્સ પણ આપણે લખી શકીએ કે બધા માટે ફિક્સ જ આપેલો છે 1.01 ઇન્ટુ 10 રેસ ટુ માઇનસ 2 મિનિટ ઇન્વર્સ. સો આપણે રેટ વાળું ઇક્વેશન લખીએ. આપણે ફાઇન્ડ છે એ શું કરવાનું છે H2O2નું કોન્સન્ટ્રેશન. રેટ ઇઝ ઇક્વલ્સ ટુ કે ઇન્ટુ H2O2 રેસ ટુ 1. રેટની જગ્યાએ આપણે મૂકી દઈએ 1.12 ઇન્ટુ 10 રેસ ટુ માઇનસ 12 કેની જગ્યાએ 1.01 ઇન્ટુ 10 રેસ ટુ માઇનસ 2. H2O2નું કોન્સન્ટ્રેશન આપણે ફાઇન્ડ કરવું છે અને રેસ ટુ 1 એટલે એ પોતે એની જ ડિજિટ થશે. અહીંયા મલ્ટિપ્લિકેશનમાં છે, સામે જશે તો ડિવિઝનમાં.
તો H2O2 is equals to 1.12 into 10 raised to minus 12. સામે ડિવિઝનમાં 1.01 into 10 raised to minus 2. અને આપણે સિમ્પ્લિફાઈ કરીએ એટલે આપણને આન્સર મળશે 1.11 મોલ પર લીટર. એટલે આ ફર્સ્ટ ટાઈપનો સમ છે કે જે તમને પૂછાઈ શકે. આફ્ટર ધેટ લેટ અસ કન્સિડર ધ નેક્સ્ટ એક્ઝામ્પલ. There is the decomposition of N2O5 at 320 Kelvin temperature is a first order reaction. આનું ડિકમ્પોઝિશન છે એ ફર્સ્ટ ઓર્ડરની રિએક્શન છે એટલે આપણે ઇક્વેશન જે કંઈ બી યુઝ કરવાના થશે એ ફર્સ્ટ ઓર્ડરના થશે. ધ ઇનિશિયલ કોન્સન્ટ્રેશન ઓફ N2O2 is 1.24 into 10 raised to minus 2 mole per liter, and that after 60 minutes ઇટ વોઝ એટલે કે ડિકમ્પોઝ થઈ છેલ્લે અને કેટલો વધે છે તો કે 0.20 into 10 raised to minus 2 જેટલું. ફાઇન્ડ ધ રેટ કોન્સ્ટન્ટ એટ ધ ટેમ્પરેચર. અહીંયા યાદ રાખજો ટેમ્પરેચર સાથે આપણને કંઈ લેવા દેવા નથી. એક કોન્સ્ટન્ટ ટેમ્પરેચરે રિએક્શન થાય છે, આ માત્ર એટલું બતાવે છે. તો અહીંયા આપણને શું શું આપેલું છે એ પહેલાં આપણે લખી નાખીએ. તો કે આપણને સૌથી પહેલાં આપેલું છે ઇનિશિયલ કોન્સન્ટ્રેશન એટલે કે એને આપણે એ કહી દઈએ જે કેટલો આપ્યો છે 1.24 into 10 raised to minus 2 મોલ પર લીટર. આફ્ટર ધેટ ફાઇનલ કોન્સન્ટ્રેશન. તો ફાઇનલ કોન્સન્ટ્રેશનને આપણે A-X કહીએ જે કેટલો આપેલો છે 0.20 into 10 raised to minus 2 મોલ પર લીટર જેટલું. અહીંયા ટાઈમ આપેલો છે આપણને 60 મિનિટનો. આપણે ડિટરમાઇન છે એ કેની વેલ્યુ કરવાની છે તો કે કેની. તો હવે આપણે લખીએ નાવ ફોર ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. ફર્સ્ટ ઓર્ડરની રિએક્શન હોય એ માટે કેની વેલ્યુ છે એ કેટલી હશે? કે ઇઝ ઇક્વલ્સ ટુ 2.303 અપન ટી લોગ ઓફ એ અપન એ માઇનસ એક્સ. તો અહીંયા આપણે લખી નાખીએ 2.303 અપન ટીની જગ્યાએ લખી નાખીએ 60 log of એની જગ્યાએ 1.24 into 10 raised to minus 2 અપનમાં a minus x એટલે કે 0.20 into 10 raised to minus 2. આને આપણે સિમ્પ્લિફાઈ કરીએ તો k is equals to 2.303 upon 60 log of આ બંનેને ડિવાઈડ કરીએ આપણે એટલે કેટલો આન્સર આવશે 6.2. પહેલાં હવે એને ડિવાઈડ કરી નાખવાનું. હવે તમારી પાસે સાયન્ટિફિક કેલ્સી છે જ તો તમે એનો લોગ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરશો? પહેલાં 0 ઓન કરો, પછી લોગ પ્રેસ કરો, બ્રેકેટ પ્રેસ કરો, 6.2 કરો, બ્રેકેટને ક્લોઝ કરો, ઇક્વલ ટુ દબાવશો એટલે તમને આનો લોગ છે એ મળી જશે 0.7924. એને ડિવાઈડ બાય 60. સાદા કેલ્સીમાં પણ તમે લોગ છે એ ડિટરમાઇન છે એ કરી શકો છો. જો તમને એ આવડતું હોય તો તમે એ પણ યુઝ કરી શકો. કે ઇઝ ઇક્વલ્સ ટુ આનો આન્સર આને સિમ્પ્લિફાઈ કરો એટલે આવશે 0.0304 મિનિટ ઇનવર્સ. તો દેટ ઇઝ ધ સેકન્ડ ટાઈપ ઓફ ક્વેશ્ચન કે છે તમને શું થઈ શકે તો કે પૂછાઈ શકે. નાવ લેટ અસ ડિસ્કસ ધ અનધર એક્ઝામ્પલ. That is question number 3. Okay, now let us see the question. આવા ક્વેશ્ચન્સ જોઈને ડરી નહીં જવાનું. જેટલા લેન્ધી ક્વેશ્ચન્સ હશે તમારા માટે એટલા જ વધારે ઇઝી હશે કારણ કે ડિટેલિંગ તમને વધારે આપેલું હશે. The rate of the decomposition of H2O2 at the fixed temperature was measured by titrating its solution with acidic KMnO4 solution. Following result were obtained. જ્યારે H2O2નું આપણે ડિકમ્પોઝિશન છે એ કરીએ KMnO4ની પ્રેઝન્સની અંદર તો આ રિઝલ્ટ છે એ આપણને મળે છે. 0 મિનિટે KMnO4નું કોન્સન્ટ્રેશન 22.8, 10 મિનિટે 13.8, 20 મિનિટે 8.3 હોય છે. નાવ વી હેવ ટુ શો દેટ ધ રિએક્શન ઇઝ ઓફ ફર્સ્ટ ઓર્ડર. કેલ્ક્યુલેટ ધ રેટ કોન્સ્ટન્ટ. જો આપણે એ બતાવવું છે કે રિએક્શન છે એ કયા ઓર્ડરની છે તો કે ફર્સ્ટ ઓર્ડરની છે તો દરેક ટાઈમ ઇન્ટરવલે આનો રેટ છે રેટ કોન્સ્ટન્ટ છે એ કેવો હોવો જોઈએ તો કે ઇક્વલ હોવો જોઈએ, કોન્સ્ટન્ટ હોવો જોઈએ. તો એ કયા ઓર્ડરની રિએક્શન છે એ થશે તો કે ફર્સ્ટ ઓર્ડરની રિએક્શન છે એ આપણે કન્સિડર કરી શકશું. તો નાવ લેટ અસ સી નેક્સ્ટ ફોર ફર્સ્ટ ઓર્ડર રિએક્શન.
વેલ્યુ આપણે રેટ કોન્સ્ટન્ટની કઈ રીતે ફાઇન્ડ કરશું? કે ઇઝ ઇક્વલ્સ ટુ 2.303 બાય ટી log ઓફ એ અપોન એ માઇનસ એક્સ. આપણે પહેલાં આ બે ટાઈમ ઇન્ટરવલની વાત કરી લઈએ. ત્યારે ઇનિશિયલ કોન્સન્ટ્રેશન 22.8, ફાઇનલ 13.8. ટાઈમ ડિફરન્સ 10 - 0 એટલે કેટલાનો થશે? તો કે 10નો. બરાબર. અને ઇક્વેશન છે એની મદદથી કેની વેલ્યુ છે એ ડિરાઈવ કરીએ. તો આપણે રાઇટ ડાઉન કરીએ ફોર ફર્સ્ટ ટાઈમ ઇન્ટરવલ એની વેલ્યુ છે 22.8, એ માઇનસ એક્સ આપણે લઈએ 13.8, ટી ઇઝ ઇક્વલ્સ ટુ 10 માઇનસ ઇનિશિયલ એટલે કે 0 એટલે કેટલી મિનિટ છે એ બચશે? તો કે 10 મિનિટ. સો વી હેવ ટુ ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ કે ઇઝ ઇક્વલ્સ ટુ 2.303 બાય 10 log ઓફ એ અપોન એ માઇનસ એક્સ. આમાં વેલ્યુ મૂકી દઈએ 2.303 બાય 10 log ઓફ 22.8 અપોન 13.8. અને સિમ્પ્લિફાઈ કરો. કઈ રીતે સિમ્પ્લિફાઈ કરશો? તો કે પહેલાં એ બંનેનું ડિવિઝન કરો. જો ડિવિઝન કરીએ તો આન્સર 1.652 મળશે. હવે આને સિમ્પ્લિફાઈ કરો 2.303 ઇન્ટુ આનો લોગ કાઢશો એટલે આન્સર મળશે 0.2180 અપોન 10. તો આનો ફાઇનલ આન્સર છે એ થશે 0.050 મિનિટ ઇનવર્સ. જો આનો સેકન્ડ ઇન્ટરવલનો પણ કોન્સ્ટન્ટ છે એ આ સેમ જ મળે તો આપણે ઇઝીલી કહી શકશું કે આ રિએક્શન છે એ કયા ઓર્ડરની રિએક્શન છે? તો કે ફર્સ્ટ ઓર્ડરની રિએક્શન છે. સો નાઉ લેટ અસ ડિસ્કસ ધ rate constant for the second time interval. So let us write for second time interval. સેકન્ડ ટાઈમ ઇન્ટરવલ માટે એ તો સેમ જ રહેશે અને એ માઇનસ એક્સ ફાઇનલ કોન્સન્ટ્રેશન 13.8ની જગ્યાએ હવે કેટલા થઈ જશે? 8.3 અને ટી ટાઈમ 20 - 0 એટલે કેટલો થઈ જશે? તો કે 20. કે આફ્ટર 20 મિનિટ્સ છે એ કોન્સન્ટ્રેશન છે એ શું હતું? તો કે ઇનિશિયલ કોન્સન્ટ્રેશન ઇઝ 22.8, એ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 8.3, ટી ઇઝ ઇક્વલ્સ ટુ 20 - 0 એટલે કે 20 મિનિટ. ઓકે, અહીંયા યુનિટ તમને આપેલા છે એટલે તમે લખી શકશો મોલ પર લીટર. બરાબર. તો હવે કેની વેલ્યુ ફાઇન્ડ કરવા માટે 2.303 બાય ટી log ઓફ એ અપોન એ માઇનસ એક્સ. તો વેલ્યુ આપણે પુટ ડાઉન કરી દઈએ 2.303 અપોન 20 log ઓફ 22.8 અપોન 8.3 is equals to 2.303 by 20 into 0.4388. આનું ડિવિઝન કરી અને એનો લોગ ફાઇન્ડ કરશો એટલે તમને 0.4388 છે એ મળી જશે. અને સિમ્પ્લિફાઈ કરશો તો આન્સર મળશે 0.050 મિનિટ ઇનવર્સ. હવે આપણે ઇક્વેશન ફોર ફર્સ્ટ ટાઈમ ઇન્ટરવલ ને સેકન્ડ ટાઈમ ઇન્ટરવલ બંનેમાં આપણને આન્સર કેવો મળ્યો? તો કે સેમ જ મળ્યો. દેટ મીન્સ વી કેન સે દેટ સો value of k is constant. Thus, reaction is of first order. અને આપણને સાથે સાથે આનો ટાઈમ રેટ કોન્સ્ટન્ટ કેની વેલ્યુ બી ફાઇન્ડ કરવાની કીધી હતી એટલે એ પણ આપણે ઇઝીલી છે એ કરી નાખી. તો આમ આ પ્રૂફ થઈ ગયું કે કયા ઓર્ડરની રિએક્શન છે? તો કે ફર્સ્ટ ઓર્ડરની રિએક્શન છે. નાઉ લેટ અસ સી ધ નેક્સ્ટ ક્વેશ્ચન દેટ ઇઝ અ રિએક્શન એ ટુ પ્રોડક્ટ ઇઝ ઓફ ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. એ છે એ કયા ઓર્ડરની રિએક્શન છે? તો કે ફર્સ્ટ ઓર્ડરની. has rate constant 6 minute inverse. If we start the reaction with concentration, after what time A reach the value of final concentration આપેલું છે, initial concentration આપેલું છે, K ની વેલ્યુ છે એ આપણને આપેલી છે 6 મિનિટ ઇનવર્સ. બરાબર. તો આપણે ફાઇન્ડ છે એ શું કરવાનું છે? તો કે
કોન્સન્ટ્રેશન ટાઈમ ફાઇન્ડ કરવાનો છે. તો ફર્સ્ટ ઓર્ડર રિએક્શન હોય તો એના માટે ટીનું ઇક્વેશન શું થશે તો કે 2.303 અપન કે log ઓફ એ અપન એ માઇનસ એક્સ. અહીંયા એ આપણને આપેલો છે ઇનિશિયલ કોન્સન્ટ્રેશન 5.0, એ માઇનસ એક્સ આપેલો છે 0.05 અને કે આપેલો છે 6. તો આ વેલ્યુ છે એ પુટ ડાઉન કરી દે. ટી ઇઝ ઇક્વલ્સ ટુ 2.303 અપન 6 log ઓફ 5.0 અપન 0.05. ટી ઇઝ ઇક્વલ્સ ટુ 2.303 અપન 6 log ઓફ 100, જેને તમે ફાઇન્ડ કરશો તો ટી તમને મળી જશે 2.303 બાય 6 ઇન્ટુ 2. સો ટી વિલ બી 0.77 મિનિટ, કે આટલી મિનિટની અંદર આનું કોન્સન્ટ્રેશન છે એ 5માંથી 0.05 જેટલું થઈ જશે. નાઉ let us discuss about the another question. If any first order reaction is of 20% complete in 10 minutes, what would be the time for 75% completion of reaction? એક રિએક્શન છે કે જેને કમ્પ્લીટ થતા 20% કમ્પ્લીટ થતા 10 મિનિટનો ટાઈમ લાગે છે, તો 75% કમ્પ્લીટ થતા કેટલો ટાઈમ લાગશે? તો હવે અહીંયા યાદ રાખો કે કયા ઓર્ડરની રિએક્શન કીધી છે તો કે ફર્સ્ટ ઓર્ડરની. તો આપણે શું યાદ રાખવાનું તો કે ઇન ફર્સ્ટ ઓર્ડર રિએક્શન આપણે પહેલા કેસની વાત કરીએ. પહેલો કેસ એટલે કે કયો? જ્યારે ફર્સ્ટ કેસ 20% રિએક્શન ઇઝ કમ્પ્લીટેડ. તો આપણે આમ કહી શકીએ કે એમાંથી પ્રોડક્ટમાં કન્વર્ટ થવાનું હતું, તો એનું ઇનિશિયલ કોન્સન્ટ્રેશન આપણે કેટલું ધારી લઈએ 100. પ્રોડક્ટનું કેટલું હોય તો કે 0. તો 20% રિએક્શન કમ્પ્લીટ થઈ હોય તો પ્રોડક્ટનું કોન્સન્ટ્રેશન 20 થયું હોય, રિએક્ટન્ટનું ઘટી 100 - 20 એટલે કેટલું થઈ ગયું હોય તો કે 80% છે એ જેટલું થયું હોય. તો આપણે આના માટે આવી રીતે કહી શકીએ કે એ ઇઝ ઇક્વલ્સ ટુ 100 અને એ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ આપણને કેટલો મળે છે 80. ક્યારે? જ્યારે કેટલો સમય છે એ લાગે છે તો કે આફ્ટર 10 મિનિટ્સ. તો ટી ઇઝ ઇક્વલ્સ ટુ આપણે લઈ લઈએ 10. તો આના માટે કેનું ફોર્મ્યુલા આપણે ડિરાઈવ કરીએ 2.303 બાય ટી log ઓફ એ અપન એ માઇનસ એક્સ. વેલ્યુ મૂકી દઈએ 2.303 અપન ટી. ટી કેટલો લીધો આપણે 10. log ઓફ એ અપન એ માઇનસ એક્સ એટલે કે 100 અપન 80. અહીં આન્સર આવશે 2.303 બાય 10 log ઓફ આ બંનેનું ડિવિઝન કરો તો આન્સર આવે 1.25. આનો ફાઇનલ આન્સર તમને મળશે 2.303 અપન 10. log ફાઇન્ડ કરો તો એ આવશે 0.097 અને આપણો ફાઇનલ આન્સર થશે, આ બધાનું સિમ્પ્લિફિકેશન કરો એટલે કે 0.0223 મિનિટ ઇનવર્સ. What would be the time for the 75% of reaction completion? તો હવે આપણે અહીંયા કે શા માટે ફાઇન્ડ આઉટ કર્યો? આપણે તો 75% રિએક્શન કમ્પ્લીટ ક્યારે થશે એ જ છે એ કહેવાનું હતું. તો યાદ રાખો, કોઈ પણ ધારો કે આ જ ઇક્વેશન આપણે યુઝ કરશું કારણ કે ફર્સ્ટ ઓર્ડરની રિએક્શન છે, તો કોઈ પણ રિએક્શન માટે બે ક્વોન્ટિટી જો અનનોન હોય તો ફાઇનલ આન્સર મેળવવો છે એ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ હોય. એટલે જો આપણે 75% આવી રીતનું કન્ક્લુઝન કાઢી લે તો અહીંયા ટી ફાઇન્ડ આઉટ કરવા માટે આપણને કેની વેલ્યુ જોશે. અને એઝ વી નો કે ફર્સ્ટ ઓર્ડરની રિએક્શન છે ધારો કે, તો ગમે તે ટાઈમ ઇન્ટરવલ હોય કેની વેલ્યુ તો હંમેશા કેવી રહેવાની છે? સેમ જ રહેવાની છે. એટલે આપણને આ જે માહિતી આપી છે એના ઉપરથી આપણે કઈ વેલ્યુ છે એ ડિટરમાઇન કરવાની છે કેની. એ થશે પછી જ તમને કેની વેલ્યુ મળશે તો કે ટીની વેલ્યુ મળશે. તો હવે આપણે સેકન્ડ કેસ માટે જોઈ લઈએ કે શું થશે. તો હવે આપણે એ વાળી રિએક્શન છે એ લઈ લઈએ. સો ઇન સેકન્ડ કેસ A2 પ્રોડક્ટ, ત્યારે ઇનિશિયલ કોન્સન્ટ્રેશન છે એ આનું 100 હોય, આનું 0 હોય. આફ્ટર 75%
આ છે એ 75 થઈ જશે. આ કેટલું આનું કોન્સન્ટ્રેશન છે એ થઈ જશે તો કે 25 જેટલું. બરાબર. હવે આપણે આના માટે એ ફાઇન્ડ કરીએ તો એ તો 100 જ રહેશે. a માઇનસ એક્સ અહીંયા કેટલો થઈ જશે તો કે 25 થઈ જશે. ટી આપણે ફાઇન્ડ કરવાનું છે કે આપણે કેટલો કન્સિડર કરશો જે આપણે આગળ મેળવો હોય એટલે કે 0.0223 જેટલો. તો હવે આપણે કે ની વેલ્યુ છે એ મૂકીએ, ઇક્વેશન મૂકીએ. કે ઇઝ ઇક્વલ્સ ટુ 2.303 બાય ટી log ઓફ a અપન a માઇનસ એક્સ. આમાંથી ટી ને સબ્જેક્ટ બનાવો તો ટી ઇઝ ઇક્વલ્સ ટુ 2.303 બાય કે log ઓફ a અપન a માઇનસ એક્સ. આમાં વેલ્યુ મૂકી દે 2.303 અપન કે છે એ 0.0223 છે. બરાબર. log ઓફ 100 અપન 25 એટલે અહીંયા આન્સર આવશે 2.303 અપન 0.0223 ઇન્ટુ log 4. તો આનો તમે વેલ્યુ છે એ ડિટરમાઇન કરશો એટલે અહીંયા તમને ટીની વેલ્યુ છે એ મળી જશે 2.303 અપન 0.0223. log 4 નો વેલ્યુ આવશે 0.6021 અને સિમ્પ્લિફાઈ કરો. Calculate the half-life period of the first order reaction where the specific rate constant is 200 second inverse, 2 minute inverse and 4 year inverse. તો એકદમ ઇઝી સમ છે કે જ્યારે આપણે ફર્સ્ટ ઓર્ડરની રિએક્શન કન્સિડર કરતા હોય તો એના માટેનો હાફ લાઈફનું ફોર્મ્યુલા છે એ શું છે તો કે T1 half is equals to 0.693 by K. તો હવે સૌથી પહેલો કન્ડિશન આપણે લઈ લઈએ. કેની વેલ્યુ આપણને આપેલી છે 200 સેકન્ડ ઇનવર્સ. શું ફાઇન્ડ આઉટ કરવાનું છે આપણે T1 હાફ. તો ફોર્મ્યુલામાં વેલ્યુ મૂકીએ. T1 હાફ ઇઝ ઇક્વલ્સ ટુ 0.693 બાય કેની જગ્યાએ 200 મૂકી દો તો T1 હાફ આપણને મળે 3.465 ઇન્ટુ 10⁻³ સેકન્ડ. નાવ સેકન્ડ વન કે ઇઝ ઇક્વલ્સ ટુ આપણને આપેલો છે 2 મિનિટ ઇનવર્સ. T1 હાફ ફાઇન્ડ આઉટ કરવાનો છે. દેન T1 હાફ ઇઝ ઇક્વલ્સ ટુ 0.693 અપન 2 મિનિટ્સ. તો આનો આન્સર છે એ આપણને મળી જશે 0.3465 મિનિટ. હવે થર્ડ વન શું કીધું છે કે ઇઝ ઇક્વલ્સ ટુ 4 યર ઇનવર્સ આપ્યા છે. બરાબર. અને વેલ્યુ છે એ આપણે શું ફાઇન્ડ આઉટ કરવાની છે T1 હાફની. તો અહીંયા T1 હાફ ઇઝ ઇક્વલ્સ ટુ 0.693 બાય 4. તો આનો આન્સર આવશે 0.1732 યર. તો આ સમ છે અહીંયા કમ્પ્લીટ. નાઉ લેટ અસ ડિસ્કસ ધ અનધર સમ that is the half life period of C14 is 5730 years. The amount of C14 isotope in old piece of wood is found to be 1/5 of the present a fresh piece of wood. Calculate the age of the old wood sample. સમ આમાં કીધો નથી તમને કે કયા ઓર્ડરનો છે, પણ હંમેશા યાદ રાખો કે કોઈ બી રેડિયો એક્ટિવ એલિમેન્ટની વાત આવે, આ રેડિયો એક્ટિવ છે C14, એ હંમેશા કયા ઓર્ડરની રિએક્શન હશે તો કે ફર્સ્ટ ઓર્ડરની જ રિએક્શન હશે. બરાબર. તો અહીંયા આપણને આપેલું શું છે તો કે ધ એમાઉન્ટ ઓફ C14 આઇસોટોપ ફાઉન્ડ ટુ બી 1/5 ઓફ ધેટ પ્રેઝન્ટ ઓફ ફ્રેશ પીસ. તો ફર્સ્ટ ઓર્ડરની રિએક્શન છે એના માટે પહેલાં તો હાફ લાઈફ તમને આપેલું છે. તો હાફ લાઈફ ઉપરથી આપણે કેની વેલ્યુ ડિટરમાઇન કરીએ તો કે કેની. તો કેની વેલ્યુ આપણને કઈ રીતે મળશે 0.693 બાય T1 હાફ ઉપરથી. T1 હાફ આપેલો છે 5730 એટલે આનો આન્સર આવશે 1.209 ઇન્ટુ 10⁻⁻4. બરાબર. હવે આપણે ટીની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે કે કેટલો સમય છે એ લાગ્યો હશે 1/5 જેટલો થવા માટે. તો એના માટેનું ફોર્મ્યુલા 2.303 બાય કે log ઓફ a અપન a માઇનસ એક્સ. આપણને એ અને a માઇનસ એક્સની વેલ્યુ નથી આપેલી, પણ એના વચ્ચેનો રિલેશન આપેલો છે કે શરૂઆતથી કેટલો થાય છે તો કે એના 1/5 જેટલો. એટલે જો શરૂઆતનો આપણે કેટલો ધારી લઈએ કોન્સન્ટ્રેશન તો કે x જેટલું,
તો a માઇનસ એક્સ કેટલો આવી જશે? x/5 જેટલો. છેદનો છેદ અંશમાં જાય તો અહીંયા આન્સર આવે 2.303 કે એની વેલ્યુ આપણે મૂકી દઈએ 1.209 ઇન્ટુ 10⁻⁴. log ઓફ 5x/x, x અને x કેન્સલ, અંશનો છેદનો છેદ છે એ અંશમાં જવા દીધો તો અહીંયા t ઇઝ ઇક્વલ્સ ટુ 2.303 અપોન 1.209 ઇન્ટુ 10⁻⁴. log ઓફ શું મળશે તમને? 5. તો t ઇઝ ઇક્વલ્સ ટુ 2.303 અપોન 1.209 ઇન્ટુ 10⁻⁴. log 5 ની વેલ્યુ કેટલી થશે? 0.6989. તો આનો ફાઇનલ આન્સર આવશે 13279 યર્સ. અહીંયા તમારો 7th સમ કમ્પ્લીટ. હવે આપણે જઈએ આ ચેપ્ટરના લાસ્ટ સમ તરફ. કેલ્ક્યુલેટ ધ ઓર્ડર ઓફ રિએક્શન ફ્રોમ ધ ફોલોઈંગ ડેટા. ઓર્ડર ઓફ રિએક્શન આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે. પ્રેશર, હાફ લાઈફ આપણને આપેલી છે, બરાબર. તો હાફ લાઈફ ઉપરથી આપણે અને આ ઇનિશિયલ કોન્સન્ટ્રેશન્સ છે એના આપેલા છે, ફાઇનલ કોન્સન્ટ્રેશન એ કંઈના નથી આપ્યા. તો આના માટે આપણે ઓર્ડર ઓફ રિએક્શન ડિટરમાઇન કરવા આપણે અલગ અલગ થિયરીઝ છે એ જોઈ હતી. જેમાં હાફ લાઈફવાળી થિયરી હતી એના ઉપરથી આપણે ઇક્વેશન છે એ ડિરાઈવ કર્યા હતા. કયું ઇક્વેશન હતું એ? તો કે n ઇઝ ઇક્વલ્સ ટુ 1 પ્લસ log ઓફ t1/2 ઓફ 1 માઇનસ log ઓફ t1/2 ઓફ 2 અપનમાં log ઓફ a2 માઇનસ log ઓફ a1. આ ઇક્વેશનમાં આ બધાની વેલ્યુ છે એ આપણે પુટ ડાઉન કરવાની છે. તો આપણે ફર્સ્ટ ટાઈમ ઇન્ટરવલ લઈએ. ફર્સ્ટ ઇન્ટરવલ એટલે કેની વાત કરીએ આપણે? આ બંનેની, બરાબર. તો એના માટે t1/2 ઓફ 1 આપણે લઈ લઈએ 3.52 જેટલો, t1/2 ઓફ 2 લઈ લઈએ આપણે 1.82 જેટલો. તો એના માટે a1 થશે 50 અને a2 છે એ કેટલો થશે? તો કે 100. તો આ ઇક્વેશનમાં હું ડાયરેક્ટલી વેલ્યુ મૂકી દઉં છું 1 પ્લસ log ઓફ t1/2 ઓફ 1 એટલે કે 3.52 માઇનસ log ઓફ t1/2 ઓફ 2 એટલે કે 1.82 અપોન log ઓફ a2 માઇનસ a1 એટલે log ઓફ 100 માઇનસ log ઓફ 50. તો આનો આન્સર થશે 1 પ્લસ log ઓફ 3.52 0.5465 માઇનસ 0.2601 અપોન 2 માઇનસ 1.6989. અને આપણે હવે સિમ્પ્લિફાઈ કરીએ. આનું માઇનસ કરશો તો આન્સર 0.2864 અપોન આનો માઇનસ કરશો તો આન્સર 0.3011. અને આપણે સિમ્પ્લિફાઈ કરીએ. n ઇઝ ઇક્વલ્સ ટુ 1 પ્લસ હું પાછું લખી નાખું છું 0.2864 અપોન 0.3011. તો n ઇઝ ઇક્વલ્સ ટુ થશે 1 પ્લસ આ બંનેનું ડિવિઝન કરો તો 0.95. તો n ઇઝ ઇક્વલ્સ ટુ 1.95. 1.95 એટલે આને આપણે નિયર એબાઉટ છે એ કેટલા કહી શકીએ? તો કે 2. હવે આપણે કેની વાત કરીએ? તો કે સેકન્ડ ટાઈમ ઇન્ટરવલની. ફોર સેકન્ડ ટાઈમ ઇન્ટરવલ આપણે કેની વેલ્યુ જોઈએ છે? t1/2 ઓફ 1, t1/2 ઓફ 2, a1 અને a2. તો અહીંયા t1/2 ઓફ 1 છે એ આપણે લઈ લઈએ 1.82 અને 0.93 અને a1 તરીકે લઈ લઈએ આપણે 100 ને a2 તરીકે 200. તો હવે ઇક્વેશનની અંદર હું ડાયરેક્ટ વેલ્યુ મૂકી દઉં છું 1 પ્લસ log ઓફ t1/2 ઓફ 1 એટલે કે log ઓફ 1.83 માઇનસ log ઓફ t1/2 ઓફ 2 એટલે કે 0.93 અપનમાં log ઓફ a2 એટલે કે log ઓફ 200 માઇનસ log ઓફ a1 એટલે કે log ઓફ 100. અને આપણે સિમ્પ્લિફાઈ કરીએ 1 પ્લસ આનો આન્સર 0.2631 log ઓફ 0.93 નો આન્સર આનો આન્સર માઇનસમાં આવશે -0.035152 આખાના અપનમાં 2.3010 -2
ઇઝ ઇક્વલ્સ ટુ 1 પોઈન્ટ, આનું સિમ્પ્લિફિકેશન કરો તો આન્સર 0.2916 અપનમાં આનું સિમ્પ્લિફાઈ છે એ આપણે કરશું તો આન્સર 0.3010 આવશે. આ બંનેનું ડિવિઝન કરો તો આન્સર 0.97, તો આનો આન્સર થઈ જશે 1.97, જેને પણ આપણે કહી શકશું એપ્રોક્સિમેટલી 2 છે. તો અહીંયા તમારું આ ચેપ્ટર છે એ કમ્પ્લીટ થાય છે. એક્ઝામમાં 2 સમ છે એ તમને કોઈ પણ પૂછે જ છે. એક છે આ ફર્સ્ટ ઓર્ડર રિએક્શનનો મોસ્ટલી હોય છે. રેડિયોએક્ટિવ કમ્પોનેન્ટ છે એ હંમેશા ફર્સ્ટ ઓર્ડરની હોય, તમે યાદ રાખજો. આફ્ટર દેટ આર્હેનિયસ ઇક્વેશન જે આપણે ડિરાઈવ કર્યું હતું એનો પણ એક સમ હોય છે. એક્ઝામ માટે ઓલ ધી બેસ્ટ. બધા ચેપ્ટર્સ છે એ એક વખત જોઈ લેજો. વિડીયો એવું હોય તો એક વખત ફાસ્ટ ફોરવર્ડ પ્લે કરી અને જોઈ લેજો, એટલે તમને કાંઈ ડાઉટ છે એ ન રહે.